शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। नमस्ते सतेते जगत्कारणाय नमस्ते चिते सर्वलोकाश्रयाय नमः अद्वैत तत्वाय मुक्तिप्रदाय नमो ब्रह्मणे व्यापिने शाश्वताय नमस्ते नमस्ते विभो विश्वमूर्ते नमस्ते नमस्ते चिदानंदमूर्ते नमस्ते नमस्ते तपोयोग गम्य नमस्ते नमस्ते श्रुति ज्ञान गम्य नमस्ते नमस्ते श्रुति ज्ञान गम्य। નમન કરું છું નમસ્તે નમસ્તે શ્રુતિનું એટલે ઉપનિષદનું જ્ઞાન મને પ્રાપ્ત થાય. નમસ્તે નમસ્તે જેટલા લોકોએ તપ કર્યું છે અને તપ દ્વારા મનને શુદ્ધ કર્યું છે, મનને શુદ્ધ કરી કે બુદ્ધિને સૂક્ષ્મ કરીને સાક્ષાત્કાર કર્યો છે એવા તપસ્વીઓને નમસ્તે 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 વિભો વિશ્વમૂર્તે. આ વિશ્વ છે એ પરમાત્માની મૂર્તિ છે આખી, અને એ રીતે હું આખા વિશ્વને નમન કરું છું. આવી રીતે નમસ્તે નમસ્તે જગત કારણાય સુંદર પ્રાર્થના છે. હવે આજનો વિષય આપણો જે કાયમ ચાલે છે તે ઘણા વખતથી આ વિષય ચાલે છે અને એ વિષયને આજે વિસ્તૃત કરી અને આપણે આગળ જઈશું. હવે ધીરે ધીરે બે જ વસ્તુ રહે છે, વિષયનું ધ્યાન અને અંતે આવશે કે આ સ્થિતપ્રજ્ઞ ચાલે છે કઈ રીતે એ છેલ્લે આવશે. ચાલે છે એવું નહીં, સંસાર ચલાવે છે કઈ રીતે, જીવન ચલાવે છે કઈ રીતે. ચાલે છે એમાં કૃષ્ણ પરમાત્માને રસ નથી. તો હવે આપણે જોઈએ કે પહેલા પ્રશ્ન જોઈશું. પ્રશ્ન એટલા માટે જોઈએ છે આપણે કે કાયમ આપણને યાદ રહે કે શું પૂછવામાં આવ્યું છે અને શું એનો જવાબ છે. તો શ્રી પરમાત્મને નમઃ દ્વિતીયો અધ્યાય સાંખ્ય યોગ સ્થિત પ્રજ્ઞ દર્શન. અર્જુન ઉવાચ. ત્યાંથી અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. તમને મળે છે પ્રશ્ન, છતાં એકવાર એનું ભાષાંતર. કેશવ એટલે હે કૃષ્ણ પરમાત્મા, હે જગતગુરુ. સમાધિસ્થસ્ય સમાધિમાં સ્થિત, સ્થિત પ્રજ્ઞસ્ય જેની બુદ્ધિ સ્થિર છે તેવા પુરુષના કા ભાષા લક્ષણો કયા કયા એના પર વાત થઈ ગઈ. વ્યાખ્યા શું છે એના પર વાત થઈ ગઈ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્થિત પ્રજ્ઞ એની વાત થઈ ગઈ. તો કહે છે સ્થિતધિ સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે એની વાત થઈ ગઈ, કેવી રીતે બેસે છે એની વાત થઈ ગઈ, કેવી રીતે ચાલે છે એના પર અંતે આવીશું. એ પહેલા સમાધિમાં સ્થિત થવા કેવી રીતે બેસે છે અને એમાં કયા કયા વિઘ્નો આવે છે
એની વાત આજે આપણે કરવાના છીએ. શ્લોક બોલાવું પછી. એટલે એવું છે, બુદ્ધિ અસ્થિર કેમ છે આપણી? પેલા સ્થિર બુદ્ધિની વાત છે ને, અસ્થિર કેમ છે? તો રાગ છે માટે અસ્થિર છે. તમને રાગ શેમાં છે? ઇન્દ્રિયોના વિષયમાં રાગ છે. એ શ્લોક આવવાનો છે. હવે આંખ હોય ને એને રૂપ ગમે, એને રૂપ પર રાગ થાય. રાગ એટલે આસક્તિ થાય. આસક્તિ થાય એને મેળવવાનું મન થાય. પછી કાન છે ને એને સંગીતમાં રસ હોય એટલે કાન સંગીત તરફ જાય. મને એવા પ્રસંગો યાદ છે, કારણ કે એવા મારા શિષ્યો પણ હતા અને મારા પ્રવચન પહેલા ભજન ગાનાર પણ હતા. લગ્ન થયા, અમેરિકામાં ગયા અને પછી એ બેન, એ સંગીતકાર બેન મારા પ્રવચન પૂર્વે બધા ભજન ગાય અને સંગીત હોય ને એના જલસા રાતે થાય. અને રાતે જલસા થાય એટલે એ રાતના મોડી ઘેર આવે. એટલે એના વરે એમ કહ્યું કે તું મને પરણી છે કે સંગીતને પરણી છે? તો કોઈ સંગીત તો છોડીશ નહીં. સવારે ઉઠીને આલાપ કરીશ. આલાપ કરે ને ભાઈ, સવારે ઉઠીને શું કહેવાય? આલાપ કરે. અને રાતના મોડી મોડી આવે કારણ કે સંગીતના જલસા હોય. એટલે એમ કરી અને પેલી કહ્યું કે હું તો સંગીતના જલસામાં તો રાતના જઈશ જ, ભલે રાતના 1 વાગે કે 2 વાગે. તો કે તું 1 કે 2 વાગે આવે તો મારા કામની શું? એમ કરીને ડાયવર્સ આપી દે. આ હું એટલા માટે વાત કરું છું, રાગ શું ના કરાવે. રાગ બધું છોડાવી દે, પ્રિયતમાને પણ છોડાવી દે. રાગ હોય, પ્રિયતમાની પાછળ દોડાવે પણ ખરા અને પ્રિયતમાને છોડાવે પણ ખરા. આ જો, પ્રિયતમાની પાછળ દોડે પણ ખરા અને પ્રિયતમાને છોડી પણ દે કે તને જો સંગીતમાં જ રસ હોય તો મારા કામની નહીં તું. અને આવા બધા અનેક દાખલાઓ મારી પાસે છે. ટૂંકમાં આંખને રૂપમાં રાગ હોય, કાનને સંગીતમાં રાગ હોય, જીવવાને સ્વાદમાં રાગ હોય. જીભ છે ને એને સ્વાદમાં રાગ હોય. તમે ગમે એટલું સારામાં સારું ખાધું હોય ને તો કે છેલ્લે તો સ્વીટ ડીશ જ આવવી જોઈએ. કેમ? જીભ માગે છે માટે. મેં એવા લોકોને પણ જોયા, બધું ખાધું, પેટ ભરી ગયું હોય તો કે પેલી રોટલી લાવો ને, ભાખરી લાવો ને, એના પર મધ લગાવો ને, મધ નહીં, એના પર ખાંડ લગાવો ને, ખાંડ નહીં, એની જોડે કે ગળ્યું ચોપડો. કેમ? આ જીભને રાગ છે માટે. ત્વચાને સ્પર્શમાં રાગ હોય. ત્વચા છે, ચામડી છે, એને આલિંગનમાં રાસ હોય. નાકને સુગંધમાં રાગ હોય. આ કેટલું સરસ ભજન ગવાયું આપણે. નાક છે ને સુગંધ જોઈએ. તમે બહુ ફૂલ જોતા હશો પણ મોગરો પહેલા લઈ લેશો કે મોગરાની સુગંધ સરસ હોય માટે. એટલે નાકને સુગંધમાં રાગ હોય અને અહંકારને ખ્યાતિમાં અને બુદ્ધિમાં રાગ હોય. અહંકાર છે ને, મારા કોઈ વખાણ કરે તો બહુ ગમે, મારી કોઈ સ્તુતિ કરે તો બહુ ગમે. આ રાગ, અને આ રાગ ક્યાં લઈ જાય છે? બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. એવો શ્લોક હવે આપણે જોવાનો છે. રાગ શું પરિણામ લાવી શકે, અને એ શ્લોક જોવા માટે આપણે 62માં શ્લોક ઉપર જવાનું છે. પણ શ્લોક 62 અને શ્લોક 63 એક સાથે આપણે લઈશું. જો મેં બેકગ્રાઉન્ડ આપી દીધું, પાર્શ્વભૂમિકા નક્કી કરી, હવે આગળ તમારે વાત સમજવાની છે. તો આપણે આ 62 અને 63 એક સાથે લઈશું, જેમાં મનોજય વગર માત્ર જીતેન્દ્રિય થવાથી સર્વનાશ થાય. માત્ર જીતેન્દ્રિય થવા જાવ ને તો રાગ તો રહે જ, અને સર્વનાશ તરફ આપણને લઈ જાય એવો સંકેત અહીં આપણને આપવામાં આવે છે. તો મંત્ર 62, મંત્ર 63 એક સાથે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધોऽભિજાયતે
આ એક શ્લોકનું ભાષાંતર પહેલા જોઈ લઈએ, ત્યારબાદ બીજો શ્લોક ગવાશે, એનું ભાષાંતર, ત્યારબાદ તત્વની ચર્ચા થશે. ધ્યાયત એટલે ધ્યાન કરે છે, કોનું? વિષયોનું. તો આગળ મેં તમને સમજાવી દીધું. કાં તો રૂપનું ધ્યાન કરે, કાં તો સંગીતનું ધ્યાન કરે, કાં તો સુગંધનું ધ્યાન કરે, કાં તો સ્પર્શનું ધ્યાન કરે, અને કાં તો સ્વાદનું ધ્યાન કરે. એટલે અહીં કહે છે વિષયનું ધ્યાન કરનાર. હવે વિષય એટલે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર આપણે ભણતા તે એવું નહીં, પણ આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે, અને 5 જ્ઞાનેન્દ્રિયોનો એક એક વિષય છે, જેની વાત આપણે આગળ કરી ગયા. અને આગળ કરી ગયા કોની કોની વાત? કે રૂપની, સંગીતની, સ્વાદની, સ્પર્શની, સુગંધની અને ખ્યાતિની. આટલી વાત આપણે કરી ગયા. આ બધા વિષયો કહેવાય. તો અહંકારનો વિષય શું છે? ખ્યાતિ, બુદ્ધિને અસ્થિર કરી નાખે. પછી નાકનો વિષય શું છે? સુગંધ. ત્વચાનો વિષય શું છે? સ્પર્શ. જીવવાનો વિષય સ્વાદ. કાનનો વિષય સંગીત. અને આંખોનો વિષય રૂપ. હવે અહીંયા કેટલી સુંદર વાત કરી. કેટલાક લોકોને આ શ્લોક મોડે છે, મને ખબર છે, અને એ લોકો થોડા દિવસ પહેલા ગયા રવિવારે મને પૂછતા હતા. હવે આજે એનો ઉત્તર સાંભળી લો બરોબર. ધ્યાન ધરનાર, ચિંતન કરનાર, કોનું? વિષયનું, રૂપનું, સ્વાદનું, ગંધનું વગેરેનું. એટલે વિષયનું ધ્યાન ધરનાર, ચિંતન કરનાર, વિષયાન પુંસઃ, વિષયોનું પુરુષની, તે શું? તે વિષયમાં રાગ અને આસક્તિ સંગહ ઉપજાય છે. સંગ એટલે રાગ. તમે જે વિષયનું ધ્યાન કરો ને, ઇન્દ્રિયોના 5 વિષયમાંથી જે વિષયનું ધ્યાન કરો, એમાં તમને સંગ ઉત્પન્ન થાય. સંગ એટલે આસક્તિ ઉત્પન્ન થાય. દૂર બેઠા હોય ત્યાં નહીં, અહીં બેસો ને, અહીં આવે એટલે અહીં નહીં, મારી નજીક બેસો ને, નજીક બેઠા હોય એવું નહીં, મને અડીને બેસો ને. આ સંગ શું કરાવે તે, અને એમાંથી બધી વસ્તુ ઉત્પન્ન થાય. તો કે વિષયનું ધ્યાન કરનાર પુરુષોનું વિષયોમાં રાગ અને આસક્તિ ઉત્પન્ન થાય છે. રાગ અને આસક્તિ ઉત્પન્ન થાય પછી શું થાય? તો વિષયના રાગથી કામની વાસના જન્મે. નજીક બેસે પછી એમ થાય એને વળગી પડું, એને કિસ કરું, એને આલિંગન કરું, એને શું કરું? પહેલા શું થાય? વાસના ઉત્પન્ન થાય. અને વાસના સંગાત, સંગાત કામ એટલે વિષયના રાગથી કામના કે વાસના ઉત્પન્ન થાય. અને વાસના શું કરાવે? સંજાયતે કામાત ઉત્પન્ન થાય છે. અને પછી કામના તૃપ્ત ન થતા, જો કામના તૃપ્ત ના થાય તો જે વિષયમાં રાગ ઉત્પન્ન થાય, આસક્તિ ઉત્પન્ન થાય, અને એને મેળવવાનો પ્રયત્ન કરીએ, એ પ્રયત્નમાં નિષ્ફળ જઈએ તો ક્રોધ અભિજાય છે, ક્રોધ ઉત્પન્ન થાય. હવે ક્રોધ ઉત્પન્ન થાય પછી શું થાય? એ એના પછીના શ્લોકમાં છે. તો 63 શ્લોક. ક્રોધાદ ભવતિ સમ્મોહઃ सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. આખો ક્રમ આપ્યો છે કે આમ થાય તો શું થાય, એના પછી શું થાય, એના પછી શું થાય. તો આપણે કહ્યું પેલા ક્રોધ જન્મે જ્યારે વાસના તૃપ્ત ન થાય ત્યારે. આપણે બહારથી આવ્યા છીએ, આપણે સવારે કહીને ગયા છીએ આજે સાંજે આવું શાક બનવું જોઈએ અને આવું ખાવાનું બનવું જોઈએ. એટલે એમાં આપણને રાગ હતો, આપણને જે વસ્તુ ભાવતી હોય એમાં. પછી સાંજે આવીએ એ શાક તો નથી બન્યું, તું સવારે કહીને જખ મારવા ગયો હતો. ક્રોધ ઉત્પન્ન થાય. હું તમને આટલું કહું છું, આટલા વર્ષોથી મારે સાથે રહો છો, હું કહું છું નથી કરતા. જો તમારી જોડે 1 અઠવાડિયા સુધી બોલવાનું બંધ કરી દીધું, કેમ? પોતાની વાસના તૃપ્ત નહીં થઈ માટે, પોતે જેમાં રાગ કે આસક્તિ ઉત્પન્ન કરે છે
એ ફળ ન મળ્યું માટે. તો અહીં કહ્યું ક્રોધાત ભવતી સમોહ, એટલે શું થાય કે વાસના ઉત્પન્ન આપણી ફળીબુદ્ધ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય, અને ક્રોધ થાય તો શું થાય, ક્રોધથી સમોહ એટલે અવિવેક ઉત્પન્ન થાય. અવિવેક એટલે ન કરવાનું કરી બેસે, ન ગુસ્સો કરવાનો કરી બેસે, કદાચ મારીએ બેસે, કદાચ અપશબ્દો બોલે, કદાચ ગાળો છે, અને કદાચ એમ પણ કહી દે કે ભાઈ તારી જોડે બોલવાનું બંધ કરું. આ અવિવેક કહેવાય. તો કહે છે ક્રોધથી અવિવેક એટલે ભ્રાંતિ ઉત્પન્ન થાય, અને ભ્રાંતિથી શું થાય, સમોહ ભવતી, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સમોહ થાય, અજ્ઞાન થાય એટલે સ્મૃતિ વિભ્રમ, આપણી સ્વરૂપની સ્મૃતિ છે એનો નાશ થાય, નષ્ટ થઈ જાય. હું તો સદગુણી છું, હું તો મહાત્મા છું, મેં તો ભગવાન કપડાં પહેર્યા છે, મારાથી ગુસ્સો ના થાય, મારાથી કોઈનું અપમાન ના થાય, અને હું કરી બેસું. એટલું જ નહીં, હું તો આ ઘરનો વડો છું, આ ઘરનો વડીલ છું, મારે તો બધાને શાંતિમાં રાખવા જોઈએ, બધાને ઉપદેશ એવો આપવો જોઈએ કે ગમે એવા સંજોગોમાં પણ પરમાત્માનું સ્મરણ કરવાનું અને ગુસ્સો નહીં કરવાનો. પણ ગુસ્સો કરી બેસી કેમ? સ્મૃતિ વિભ્રમ, હું કોણ છું એની વિસ્મૃતિ થઈ જાય છે. સ્મૃતિ ભ્રંશાત, સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થાય. કઈ બુદ્ધિનો નાશ થાય છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. જે સમદર્શી હોય બધામાં આત્મા જોનાર હોય, શરીર જોનાર નહીં. હવે આત્મા એટલે સત ચિત આનંદ સ્વરૂપ આત્મા છે, સુખ સ્વરૂપ આત્મા છે. એ સુખ સ્વરૂપ આત્માનું વિસ્મરણ થઈ જાય, અને હું એક માણસ છું, હું શરીર છું, હું મન છું, અને મન સંતોષાય નહીં તો ક્રોધ ઉત્પન્ન થાય. એટલે હું કોણ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એની સ્મૃતિ છે એનું ભ્રષ્ટ થઈ જાય, નષ્ટ થઈ જાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ, એ સર્વમાં આત્મા જોનારી બુદ્ધિ, જેને સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય, સમદર્શી હોય, ગાયમાં, કૂતરામાં, બ્રાહ્મણમાં, ચાંડાલમાં બધામાં સમદર્શન કરનાર બુદ્ધિ છે, એ બુદ્ધિ નષ્ટ થઈ જાય. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, અને બુદ્ધિનો જ્યારે નાશ થાય, કઈ બુદ્ધિ? બધામાં આત્મા જોનારી બુદ્ધિ. એને તો પંડિત કહું છે ગીતામાં, પણ એ પંડિત મટી જાય હવે, અને કહે છે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થાય તો શ્રેય માર્ગથી પતન થઈ જાય. જીવનમાં બે જ રસ્તા છે, એક પ્રેય અને એક શ્રેય. પ્રેય એટલે જે આપણને પ્રિય હોય એ તરફ દોડતા જઈએ, જે પ્રિય હોય એની તરફ જઈએ, અને શ્રેય એટલે પ્રિય વસ્તુને છોડી, પ્રેય એટલે પ્રિય વસ્તુને છોડી અને શ્રેયના માર્ગે જઈએ. શ્રેયનો માર્ગ એટલે કયો? છેલ્લો સંન્યાસ માર્ગ. પેલા બ્રહ્મચર્યાશ્રમ, 25 વર્ષ ભણતર કરવું જોઈએ, પછી ગ્રહસ્થાશ્રમ ભોગવવાની કોઈ ના નથી પાડી શાસ્ત્રમાં. ગ્રહસ્થાશ્રમ ભોગવો, પણ ગ્રહસ્થાશ્રમ 25 વર્ષ ભોગવો, પછી વનમાં તપ કરવા જાઓ, વાનપ્રસ્થાશ્રમ. અને વાનપ્રસ્થાશ્રમ પતિ જાય અને તમે જીવતા હો તો છેલ્લે 25 વર્ષ શું કરવાનું? સંન્યાસ લઈ લેવાનો, એટલે વૈરાગ્ય પ્રાપ્ત કરવાનું, જેમ રાજા ભરતરી કર્યો હતો એમ. પણ ધારો કે છેલ્લા 25 વર્ષ સુધી અમે જીવતા નથી રહ્યા, વાનપ્રસ્થાશ્રમમાં છીએ, તો વનમાં જવાનું, એકાંતમાં જવાનું, ચિંતન કરવાનું, મનન કરવાનું, મનોમંથન કરવાનું. એટલે અહીંયા આપણને શીખવાડવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે ચિંતન મનન તો ભૂલી જાઓ, પણ બુદ્ધિનો નાશ થાય છે અને શ્રેય માર્ગથી એ ચ્યુત થઈ જાય. બે જ માર્ગ છે મેં કહ્યું, પ્રેય અને શ્રેય. પ્રિય માર્ગ એટલે ભોગનો માર્ગ, બધી ઇન્દ્રિયો જેટલા ભોગ માગે એ બધા આપવાના. આંખને રૂપ આપવાનું, જીભને સ્વાદ આપવાનો, કાનને સંગીત આપવાનું, નાકને ગંધ આપવાની, એ બધા કેવા માર્ગ કહેવાય? પ્રેય માર્ગ કહેવાય. અને બધામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. વૈરાગ્ય ક્યારે થાય? ઘણા બધા કારણો છે.
કાં તો ગયા જન્મની અતૃપ્ત વાસના પૂરી કરવાની હોય તો આપણે શ્રેય માર્ગ તરફ જઈએ અને આ બધામાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. જો ગયા જન્મ એવું ના હોય, કારણ ગયા જન્મ કર્મ એવા હોય આપણા, કાં તો પુણ્ય કર્મ હોય કાં તો પાપ કર્મ હોય. ગયા જન્મે વાનપ્રસ્થ આશ્રમમાં ગયો હોઉં વનમાં, અને ધ્યાન કરતા કરતા, મનન કરતા કરતા, જ્ઞાન પ્રાપ્ત કરતા કરતા શરીર છૂટી જાય તે વાસના અધૂરી રહી ગઈ. તો શ્રેય માર્ગ આ જન્મે જલ્દી નાની ઉંમર મળી જાય. અને એટલા માટે તમે જુઓ છો ઘણા ઘણા નાની ઉંમરમાં સંન્યાસી બની જતા હોય. એવું ના થાય તો કોઈ સદગુરુ પાસે જવું પડે, અને સદગુરુ તમને સમજાવે કે તારા માટે શ્રેષ્ઠ આ છે અને આત્મ સાક્ષાત્કારનો માર્ગ. પણ ગુરુ હોય તો, પણ અમારે ગુરુ કરવા જ નથી, હું મારો ગુરુ છું એવું અભિમાન જેને હોય એને પછી આવું જ્ઞાન મળતું નથી. અને એની બુદ્ધિ છે એ પ્રેય તરફ જ જાય, શ્રેય તરફ જાય નહીં. એટલે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશતિ. આ છે ભાષાંતર. આ બે શ્લોકનું ભાષાંતર મેં તમને સમજાયું. હવે એ ભાષાંતર બાદ આપણે એના પર ચર્ચા વિચારણા માટે ઉતરીએ. વિષયોનું ધ્યાન કરનાર, વિષયો આવી ગયા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. વિષયનું જે ધ્યાન કરે ને એને સતત વિષયો જ યાદ આવ્યા કરે. ઊંઘવા જાય ને તો પેલા વિષયો યાદ આવે, એટલે ઊંઘ આવે નહીં. ઊંઘ આવે નહીં એટલે થાક લાગે. થાક લાગે એટલે પાછું વિચારે મન ચડે, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી, મને ઊંઘ કેમ નથી આવતી. મેં એવું શું કર્યું? તો તે વિષયનું ચિંતન કર્યું. વિષયોમાંથી મન પાછું વાળી લેવાનું, વિડ્રો કરવાનું. એટલે એમાં રાગ અને કામના કે વાસના ઉત્પન્ન ના થાય. અને જો મન પાછું વાળી લો તો ભોગમાંથી મુક્ત થઈ જાઓ. નહીંતર સતત જે વિષયોનું ચિંતન કર્યું હોય એનો ભોગ કરવાનું મન થાય. જો સંગીતનું ચિંતન કર્યું હોય તો બધું કામ છોડી સંગીતના જલસામાં જવાનું મન થાય. જો સ્વાદનું ચિંતન કર્યું હોય તો ઘરનું ખાવાનું ગમે એટલું સારું હોય, સુશીલ પત્ની હોય અને એ પત્નીએ બહુ પ્રેમથી ખાવાનું બનાવ્યું હોય તો હોટલમાં જવાનું મન થાય. કેમ થાય છે આપણને હોટલમાં જવાનું મન? પત્ની તો આટલી સારી છે, તમને ભાવતું બધું બનાવે છે. ના, મેં ચિંતન કર્યું છે સ્વાદનું, એટલે હું ત્યાં જઉં છું. સ્પર્શનું ચિંતન કર્યું હોય તો જ્યાં સ્પર્શાનુભૂતિ મળે ત્યાં જાય. અને ગંધનું ચિંતન કર્યું હોય તો બગીચામાં ફરવા જાય. અથવા સારી સારી સુગંધ ક્યાં મળે છે તો કે સ્પામાં ચલો. સારી સારી સુગંધ ક્યાં મળે છે તો કે જ્યાં અત્તર મળતું હોય ત્યાં ચલો. સારી સારી સુગંધ ક્યાં મળે છે એની પાસે જાય. આમ જો વિષયોનું ચિંતન કરશો તો મન વિષય તરફ જશે, એટલે વિષયના ભોગ તરફ જશે. અને ભોગ તરફ જશે તો પ્રિય વસ્તુ છે ને એના દીવા સ્વપ્ન આવશે. જુઓ, એક સ્વપ્ન હોય જે રાતે આવે, અને એક સ્વપ્ન એવું હોય કે જે દીવા સ્વપ્ન કે હવે દિવસે આવે. દિવસે જેના વિચાર કર કરો. પેલા માટે તો એવું કહેવાય, હું તો સૂતો છું બિસ્તરમાં અને આ ખાલી ઘરમાં ફરે છે કોણ? એ અહીંયા પીળું પીળું ખરે છે કોણ? અને લીલું લીલું વિસ્તરે છે કોણ? એ આ બધું શું વિચારો છું? સપનામાં તો ઘણું બધું દેખાય. હું તો બિસ્તરમાં સૂતો છું એક જ રૂમમાં, તો મારા ખાલી ઘરમાં ફરે છે કોણ? પણ સપનામાં એક બીજું શરીર આપણે ધારણ કરીએ છીએ. પણ એ સ્વપ્ન જુદું. એ સ્વપ્ન એટલે શું? મનની ઈચ્છાઓ અતૃપ્ત રહી હોય એ ઈચ્છાઓ નવું નવું રૂપ ધારણ કરે, વિચ ઇઝ નોન એઝ ડ્રામેટાઇઝેશન. અને ઘણીવાર ન જોયેલું હોય એનું સપના આવે. દાખલા તરીકે તમને સમજાવવા માટે, હું કોઈના રિસેપ્શનમાં ગયો અને પછી એવું થયું ભાઈ કે બધી બહેનોએ લિપસ્ટિક બિપસ્ટિક લગાવી, મેકઅપ કરીને, સુંદર કપડાં પહેરીને બહેનો ફરતી હતી. એ બધી બહેનોને મેં જોઈ. હવે રિસેપ્શન બધી બહેનોને જોઈ હું લલચાયો પણ ખરો.
હું આકર્ષાયો પણ ખરો, મને ભોગ કરવાનું મન પણ થયું, પણ એ કોઈના રિસેપ્શનમાં ગયા પછી મુંબઈ જેવા શહેરમાં ફરતો ફરતો એક એક્વેરિયમમાં ગયો અને ત્યાં જોયું મેં કે રંગીન માછલીઓ હતી, લાલ પીળી કલરફુલ. એ જોઈ પછી હું ઘેર આવ્યો. હવે ઘેર આવ્યો એટલે મને પછી સપનું આવ્યું અને સપનામાં અડધું શરીર માછલીનું અડધું શરીર સ્ત્રીનું એવું દેખાવ. આને કહેવાય નાટ્યાત્મક સ્વરૂપ, ડ્રામેટાઇઝેશન. એટલે સપનામાં શું આવે આપણને, તો મનની જે અતૃપ્ત ઈચ્છાઓ અથવા મનમાં જે સંગ્રહેલું હોય એ ભેળસેળ થઈને ડ્રામેટાઇઝેશન અને આપણને સપનામાં આવે. એ સપનું જુદું. અહીંયા કૃષ્ણ પરમાત્માની એ સપનાની વાત નથી કરવી. કૃષ્ણ પરમાત્મા જે વાત કરે છે દિવા સ્વપ્નની વાત કરે. અને દિવા સ્વપ્ન એટલે જે વિષયનું ચિંતન કરશો એમાં રાગ ઉત્પન્ન થશે. રાગ ઉત્પન્ન થશે એને ભોગ કરવાનું મન થશે. ભોગમાં નિષ્ફળ જશો તો ક્રોધ ઉત્પન્ન થશે. ક્રોધ ઉત્પન્ન થશે તો ન કરવાનું અવિવેકે કરી બેસશો અને ન કરવાનું અવિવેકે જો કરી બેસશો તો તમે સચ્ચિદાનંદના આત્મા છો એનું વિસ્મૃતિ થઈ જશે અને તમારો વિનાશ થઈ જશે. શ્રેય માર્ગથી તમે ચ્યુત થઈ જશો. હવે જો પહેલું કે પ્રિય વસ્તુનું દિવ્ય સ્વપ્ન એટલે દિવા સ્વપ્ન વિચારમાં મગ્ન આપણે કરીએ. વિશ્વમાં રાગ આસક્તિ રસ પેદા થાય. વિષય આસક્તિ રાગ સંગ એ ભોગની કામના ઉત્પન્ન કરે. એટલે ભોગ એટલે તમે એક જ વસ્તુ ના સમજતા. આંખને રૂપનો ભોગ કરવો છે, કાનને સંગીતનો ભોગ કરવો છે, આ સ્વાદ છે ને એને મિષ્ટાન ખાવા છે. હવે કેવી રીતે થાય એ તમને કહું. ગઈકાલે રથયાત્રા હતી. ગઈકાલે હતી કે ક્યારે હતી? પરમ દિવસ હતી. અને તમે ટીવી જોતા હતા અને 56 ભોગનું ચિત્ર આવ્યું. હવે એ ચિત્ર જોઈ અને 56 ભોગ મનમાં વિચાર બેસી ગયા. આ કહું, આ કહું, આ કહું, આ કહું. એટલે ભોગની ઈચ્છા. એટલે જો રસના પણ ભોગ કરે, કાન પણ ભોગ કરે, આંખ પણ ભોગ કરે. તમે એક જ ભોગ ના સમજતા અને એ ભોગી કહેવાય. અને જે ભોગી હોય એ પ્રેમ માર્ગ પસંદ કરે અને યોગી હોય એ શ્રેય માર્ગ પસંદ કરે. તો હવે જોજો કે વિષય આસક્તિ રાગની ભોગની કામના સંગ ઉત્પન્ન કરે. એમાં સંગ ઉત્પન્ન થાય. કામના અને વાસના તૃપ્ત ન થતા વાસના તૃપ્તિમાં જેનો ભોગ કરવો હોય એ મળે નહીં તો વાસના તૃપ્તિમાં વિઘ્ન આવે. વિઘ્ન આવે એટલે વિઘ્નને દૂર કરવા પ્રયત્ન કરીએ અને વિઘ્નને દૂર કરવા પ્રયત્ન કરીએ એટલે ગુસ્સો પણ આવે. ગુસ્સો પણ આવે એ અવિવેક કહેવાય. ન કરવાનું આપણે કરી બેસીએ. એટલે કે જે કામના વાસના તૃપ્ત ન થતા તૃપ્તિમાં જો વિઘ્ન આવે તો ક્રોધ ઉત્પન્ન થાય અને ક્રોધાગ્નિ તપ્ત થાય. એટલે બે બાખડા ભરી જઈએ. ન કરવાનું કરી બેસીએ. આપણા બાપને પણ સામે ગમે બોલીએ, માને પણ ગમે બોલીએ. પ્રિયતમા હોય જેને આટલા પ્રેમથી લઈ આવ્યા હોય એનું પણ અપમાન કરી નાખીએ. આવું બધું ઘણું બનતું હોય. બે બાકડા બની જઈએ, બે કાબુ બની જઈએ, મૂંઝાઈ જઈએ અને શાંત વ્યક્તિ હોય એ અશાંત બની જાય, જ્ઞાની અજ્ઞાની બની જાય. આવું જો મોટા મોટું થયું તો મોટા મોટો દાખલો આપું. અષ્ટાવક્ર ગીતાનો. અષ્ટાવક્ર ગીતાની અંદર માતા સુજાતા અને એમના પતિ કહોડ મુનિ એટલા વિદ્વાન હતા. બધું ઉપનિષદો મોડે, ઋચાઓ મોડે અને એ લોકો આખો દિવસ બોલ્યા કરે, ચિંતન કર્યા કરે, પાઠ કર્યા કરે, મનન કર્યા કરે. એકવાર આ સુજાતા છે એ ગર્ભવતી હતા. પેટમાં બાળક હતું. એટલે બાળક આ બધું સાંભળે કે આ ઉપનિષદ બોલે છે, ગીતા બોલે છે, શ્લોકો બોલે છે, મંત્રો બોલે છે. બાળક બધું અંદર ગર્ભમાં સાંભળતો હતો. બે દાખલા ઉભા આપણી પાસે એવા છે, અભિમન્યુના અને એક આ અષ્ટાવક્ર ગીતામાં અષ્ટાવક્ર મુનિના. હવે એકવાર પતિ પત્ની આવા મંત્રોચ્ચાર કરતા હતા, એમાં કઈ ભૂલ થઈ. એટલે પેલા છોકરા ગર્ભમાં કીધું, પિતાશ્રી આપની ભૂલ થાય છે, આ મંત્ર ખોટો બોલો છો, સુધારીને બોલો. ખલાસ. પોતાને અપમાન જેવું લાગ્યું. હજુ તો જન્મ્યો નથી, બેટો થઈ અને અવતરવાનો છે અને બાપની ભૂલ કાઢે છે. તને ખબર નથી હું કોણ છું? મોટો જ્ઞાની
ઋષિ છું, મુનિ છું, જા, તું જન્મીશ તારે 8 અંગે વાંકો થઈશ. શ્રાપ આપ્યો. આશીર્વાદ આપવાના બદલે શું આપ્યો? શ્રાપ આપ્યો. કેમ? ક્રોધ ઉત્પન્ન થયો માટે. ક્રોધ શું ના કરે? પોતે ભૂલી ગયા કે આટલો મોટો ઋષિ છું, મુનિ છું, જ્ઞાની છું, ક્રોધ મારથી ન થવો જોઈએ, પણ ક્રોધ કરી બેઠા. એટલે અહીંયા આપણને સુંદર વાત કરી છે કૃષ્ણ પરમાત્માએ, અને કહ્યું છે કે ક્રોધાત ભવતી સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમ. આત્મ સ્વરૂપની સ્મૃતિ હતી એ નષ્ટ થઈ ગઈ, અને સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પણસ્તી. હવે આપણે આગળ જઈએ છીએ કે જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે શું થાય? એક આંખમાં અગ્નિ હોય, બીજામાં પણ અગ્નિ હોય. સમજી, બે આંખમાં અગ્નિ ના, એકમાં કામાગ્નિ. કામનો અગ્નિ હોય કે મારે આ ભોગ કરવો જ છે, એન કેન પ્રકારેણ. એ ભોગ પૂરો ન થાય તો માણસ દારૂની લતે ચડી જાય. આ તમારે જીવન માટે કહું છું. એની પત્ની ઘણું સમજાવે કે બસ આટલું નહીં, વધારે પીવાનું, હું તો પીશ જ. અને છેવટે પૈસા ઘરમાં ખલાસ થઈ જાય તો બૈરીને મારીને પણ બૈરીની પાસે પૈસા માગે. કેમ? દારૂ પીવો છે માટે. એટલે એકમાં એને કહેવાય કામાગ્નિ, અને એક આંખમાં હોય ક્રોધાગ્નિ. જ્યારે કામાગ્નિ અને ક્રોધાગ્નિ બંને ભેગા થાય ત્યારે ભડકા થાય અને ધુમાડા થાય, અગ્નિ ઉત્પન્ન થાય. અને ધુમાડો હોય એમાં કંઈ દેખાય નહીં. એટલે પુરુષ અંધ બની જાય. અંધ બની જાય એટલે શું? અવિવેકી થઈ જાય અને ન કરવાનું કરી બેસે. સમોહ અને ભ્રાંતિથી અવિવેક જન્મે. સમોહ અને ભ્રાંતિથી અવિવેક જન્મે ને. અવિવેક, આ વિવેક એટલે શું? જો તમે વિવેક ચૂડામણી જેવું ભણ્યા હોય તો જ આ વિવેક શબ્દનો અર્થ ખબર પડે. જડ અને ચેતન વચ્ચેનો ભેદ પારખવો એને વિવેક કહેવામાં આવે. પણ જે જડ અને ચેતન વચ્ચેનો ભેદ ન પારખી શકે, શરીર અને આત્માનો ભેદ ન પારખી શકે, વિનાશી અને અવિનાશીનો ભેદ ન પારખી શકે, એને અવિવેક કહેવામાં આવે. તો કે અવિવેક ઉત્પન્ન થાય. એટલે અવિવેક ઉત્પન્ન થાય અને અવિવેક જન્મ, અને અવિવેકથી સમોહ ભ્રાંતિ, અવિવેકથી સ્મૃતિનો ભ્રંશ થાય, સ્મૃતિ નષ્ટ થઈ જાય. એટલે હું શરીર નથી, આત્મા છું, જન્મ્યો નથી, મરવાનો નથી, વચ્ચે વચ્ચે જીવું છું, અને સમજતો નથી કે જે કંઈ વિનાશી છે, નાશવાન છે, પણ વિનાશીની પાછળ પડ્યો છું. આ વિનાશી એટલે શું? જે આંખે દેખાય તે. દ્રષ્ટ નષ્ટ સ્વભાવ. જે આંખે દેખાય છે નાશવાન છે, પણ નાશવાનની પાછળ હું પડે છું. અવિવેક. વિનાશી અને અવિનાશી. અવિનાશીની પાછળ ચિંતન થાય, મનન થાય, મનોમંથન થાય, નિધ્યાસન થાય. અને વિનાશી છે એના માટે વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ આપણને. પણ થતો નથી, કારણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. માટે તો સમોહ ભ્રાંતિ અવિવેકથી સ્મૃતિ ભ્રમ થાય અને સ્વ સ્વરૂપની સ્મૃતિ નષ્ટ થાય તો શું થાય? સ્વ સ્વરૂપની આત્માની સ્મૃતિ નષ્ટ થઈ જાય તો જે સ્મૃતિ આપણને આત્મજ્ઞાન અપાવે છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય નહીં. અને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય તો આપણો પુનર્જન્મ થાય. જેવા જેવા કર્મો કર્યા હોય, પુણ્ય કે પાપ કર્મ, એ પુણ્ય કે પાપ કર્મનું ફળ ભોગવવા માટે આપણે ફરતી જન્મ લેવો પડે. ફરતી જન્મ લેવા માટે શું કરવું પડે? ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વાગુણાર્પિતમ. આપણું ઉત્ક્રમણ થાય. ઉત્ક્રમણ કોણ કરે? આત્મા નહીં, જેને જીવાત્મા કહેવામાં આવે છે. તો જીવાત્મા એટલે કોણ? જીવાત્મા એટલે આત્મા જ, પણ અજ્ઞાન દ્વારા આપણે પોતાને જીવ માની બેઠા છીએ. આપણને કરતાને ભોગતા માની બેઠા છીએ, અને હું શરીર છું એવું માની બેઠા છીએ. આપણે 3 શરીર છે. એક તો આ સ્થૂળ શરીર જે આંખે દેખાય છે તે, જે આંખે દેખાય છે એટલે સાકાર છે. સાકારમ અનૃતમ વિદ્ધિ નિરાકારમ તુ નિશ્ચલમ.
સાકાર છે એ તો નાશવાન છે, અસત્ય છે. સાકારમ અનૃતમ વિદ્ધિ, નિરાકારમ તો નિશ્ચરમ. નિરાકાર છે એ સત્ય છે, પણ એવી બુદ્ધિ આપણે ખોઈ બેઠી, એટલે બુદ્ધિ નાશ થઈ જાય. જે સ્મૃતિ આત્મજ્ઞાને પુણ્ય પ્રાપ્ત થવી જોઈએ એ ના થાય. જેમ અર્જુને છેલ્લા અધ્યાયમાં એવું કહ્યું, નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો છે. મોહ એટલે હું શરીર છું એ ભાવ નષ્ટ થઈ ગયો છે. મોહ એટલે હું જન્મેલો છું એ ભાવ નષ્ટ થઈ ગયો છે. મોહ એટલે હું મરવા વાળો છું એ ભાવ નષ્ટ થઈ ગયો છે. સાંભળજો, એટલે હું મરવા વાળો છું એવું જ યાદ રહે, અને હું અમર છું એ આપણે ભૂલી જઈએ. આવી રીતે અર્જુન છેલ્લા અધ્યાયમાં કહે છે, નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો છે. હવે હું એવું નથી માનતો કે હું જન્મેલો નથી એટલે હું અમર છું, અજર છું એવું આપણને યાદ રહે છે. એટલે નષ્ટો મોહ, મોહ નષ્ટ થઈ ગયો અને મને મારા સ્વરૂપની સ્મૃતિ પાછી મળી ગઈ છે. સ્મૃતિ નષ્ટથી બુદ્ધિ નાશ થાય, બુદ્ધિનો વિનાશ થઈ જાય છે. અને બુદ્ધિ નાશથી એક નિશ્ચય બુદ્ધિ નષ્ટ થવાથી લક્ષ્ય મોક્ષનો નિર્ણયનો અભાવે આપણો વિનાશ થાય. જ્યારે જ્યારે આપણે આપણી સ્વસ્મૃતિ, સ્વ એટલે આત્મસ્મૃતિ ખોઈ બેસીએ છીએ ત્યારે આપણો વિનાશ એ નિશ્ચિત છે. આ મેં સમજાયું ને અત્યાર સુધી એ ખાલી ભાષાંતર છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ 2 શ્લોકના ભાષાંતરની વાત કરી. હવે તત્વજ્ઞાન ઉપર આપણે જવાનું પરિણામ કરીએ. વિષયોનું ચિંતન ઘોર અનિષ્ટ પરિણામ લાવે છે. વિષયોનું ચિંતન, હવે તત્વજ્ઞાન, ઘોર પરિણામ, અનિષ્ટ પરિણામ લાવે છે. એ સમજવા માટે એક સારામાં સારો દાખલો લઈએ. એવો દાખલો લઈએ કે જે તમને ખબર છે, એવો દાખલો લઈએ કે જે તમને મોડે છે, એવો દાખલો લઈએ કે તમે કદી ભૂલવાના નથી. અને એવો દ્રષ્ટાંત એટલે શું? તમને ખબર છે કે ભગવાન રામ લંકા પર યુદ્ધ કરવા માટે લંકાને આ કિનારે દરિયાની આગળ ઊભા છે. પણ એ પહેલા શું થયેલું એ વાત પછી આવે છે. ભગવાન રામ ને કઈ સલાહ આપે છે કે જો યુદ્ધ કરવું હોય તો આપણી ભૂમિ પર નહીં કરવાનું, બીજાની ભૂમિ પર કરવાનું. એટલે લંકા જઈને લડાઈ કરો તો લંકાની ધર્મશાળાઓ બંધ થશે, લંકાની સ્કૂલો બંધ થશે, લંકાની દુકાનો ધંધા પડી ભાગશે. જે થશે બધું હત્યા લંકામાં થશે, વિધવાઓ લંકામાં થશે, બાળકોના લંકામાં થશે. જો તમે ભારતમાં કરશો તો બધું અહીં થશે. અને કઈ સલાહ રામે માની. પણ આવું કેમ કરવું પડ્યું? એટલા માટે કરવું પડ્યું કે રાવણે સીતાનું હરણ કર્યું, અશોક વાટિકામાં રાખેલા. રાવણને સીતા પ્રત્યે લગાવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો. એના રૂપમાં એનું રૂપ જોઈ લો એને. પણ જેમ રામે બીજાના દેશમાં જઈને યુદ્ધ કરવાનું નક્કી કર્યું અને જેમ રાવણે સીતાનું રૂપ જોયું હતું, એમ રાવણની એક બહેન હતી જેનું નામ હતું શૂર્પણખા. આ શૂર્પણખાએ રામનું રૂપ જોયું. રામનું રૂપ જોઈ અને ખૂબ પ્રસન્ન થઈ ગઈ, આસક્ત થઈ ગઈ. અને એના મનમાં કાયમ રામ રામ, રામ આટલો રૂપાળો છે, રામ આટલો બાણાવળી છે, રામ મોટો લડવૈયો છે, રામ રામ રામ. બસ એને કે રામ એટલે ભગવાન નતા જોઈતા, એને તો રામને પોતાનો પતિ બનાવો હતો.
કોને? શૂર્પણખાને. એટલે રામનું અને રામના વિચારોથી એનું મન ભરી ગયું. રામનું જ ધ્યાન કરે, રામનો જ વિચાર કરે, રામનો જ સંકલ્પ કરે. એટલે મન સભર બંધ આંખે પડે રામ દેખાય. જેની વાત કરવી દીવા સ્વપ્ન. બંધ આંખે પણ કોણ દેખાય ને? રામ જ દેખાય કરે. રામના સંગમાં આસક્ત થઈ. જો પેલું ગીતામાં આવ્યું, સંગ તે શુભજાય તે, એટલે એમાં આસક્તિ જરબી. રામનું રૂપ જોયું ને એટલે નહીં, રામનું રૂપ એટલે રામનો આકાર, રામનું શરીર, રામનું રૂપ, એમાં શૂર્પણખા આસક્ત થઈ. આસક્ત થઈ ગઈ એટલે રામને ભોગવવાનું મન થયું અને રામના વિચારો એને મનમાંથી ખસે જ નહીં. એને ગીતામાં શું કહ્યું? સંગ તે શુપજાય તે. સંગ થઈ ગયો રામના વિચારોમાં, રામના ભોગમાં, રામની આસક્તિમાં. હવે શૂર્પણખાએ આસક્તિએ સંગાત સંજાય તે કામ. રામના રૂપની આસક્તિએ કામના જન્માવી અને રામ સાથે ભોગેચ્છાનો વિચાર કર્યો. કોણે? શૂર્પણખાએ. રામને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરી. કોણે? શૂર્પણખાએ. અને શૂર્પણખાએ રામ સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આજે જુદી વાત છે, જીવતા કોઈ પ્રસ્તાવ મૂકતું નથી. અત્યારે તો પેલા ગૂગલમાં આવે ને બધું, અને ફોટા જોઈને અને કાં તો નામ જોઈને કાં તો બધું વાંચીને એને પ્રસ્તાવ મૂકતા હોય છે. પણ શૂર્પણખાએ રામની સમક્ષ જઈ અને પ્રસ્તાવ મૂક્યો. રામ સાથે પ્રબળ કામના જન્મીથી માટે શૂર્પણખા દ્વારા વિવાહનો પ્રસ્તાવ. શૂર્પણખાએ કહ્યું કે મારે તમારી સાથે વિવાહ કરવા છે, પણ એ પહેલાં શું કરવું પડે? શૂર્પણખા રાવણની બેમ રાક્ષસણી ન રહી. એણે સુંદરીનું રૂપ લીધું. ખૂબ સુંદર કપડાં પહેર્યા, સુંદર વસ્ત્રો પહેર્યા અને પોતે બહુ રૂપવાન છે એવો ડ્રેસ પોતાનું શરીર નક્કી કર્યું. શૂર્પણખાએ, એ તો એની પાસે માયા હતી, વિદ્યા હતી, એટલે સુંદર સ્ત્રીનું રૂપ લીધું. સુંદર સ્ત્રીનું રૂપ લઈ અને શૂર્પણખાએ પ્રસ્તાવ મૂક્યો. રામે પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એટલે જ્યારે તમને સંગ થાય અને ભોગેચ્છા જાગે અને જો એમાં ભંગ પડે, એનો અસ્વીકાર થાય, પછી શું થાય છે તે તો રામે કહ્યું, હું તો એક જ પત્ની વાળો છું અને એક પત્નીથી વધારે પત્ની મારે ન જોઈએ, માટે સીતા સિવાય અન્ય કોઈ નાય. હવે શું થાય છે તમને ખબર છે, પણ મારે સમજાવું. એટલે મારે જો રામ જોડે લગ્ન કરવા હોય તો સીતા જ વિઘ્ન છે ને. સીતાને ભસ્મ કરી નાખીશ. સીતાને ભસ્મ, આ ક્રોધ, જેમ પેલા કહોડ મુનિ પેલા છોકરાના જન્મ પહેલા કહ્યું કે તું 8 અંગે વાંકો થઈશ, એમ અહીંયા શું થયું? આ શૂર્પણખા એવું વિચારે છે કે રામને જો મારી જોડે લગ્ન ન કરવા હોય તો વિઘ્ન તો સીતા જ છે ને, અને સીતા નહીં હોય તો હું એની જોડે લગ્ન કરી શકીશ. તો સીતાને ભસ્મ કરવાનો એને વિચાર કર્યો. શૂર્પણખાના પ્રસ્તાવનો અસ્વીકાર રામે કર્યો. હું એક પત્ની વ્રતધારી છું, સીતા સિવાય અન્ય નહીં. શૂર્પણખાના માર્ગમાં સીતા વિઘ્ન છે. કોઈ પણ ભોગ ભોગવીએ એમાં જો વિઘ્ન આવે તો વિઘ્નને દૂર કરવાનો આપણે પણ પ્રયત્ન કરતા હોઈએ. વિઘ્ન દૂર થાય તો ભોગ થાય. તો વિઘ્ન છે, કામાગ્નિ પ્રજ્વલિત કરી હું હાલ સીતાને ભસ્મ કરી દઈશ. એટલે હવે ગીતામાં જો નવી વાત જુઓ, કામાત ક્રોધો બી જાય છે. એટલે કામનાનો ભંગ થવાથી સીતાને મારી નાખે, સીતાને ભસ્મ કરે તો જ રામ પ્રાપ્ત થાય. એમ કામાત ક્રોધો બી જાય છે. શૂર્પણખાના કામાગ્નિમાંથી ક્રોધાગ્નિ પ્રગટ્યો. એ સીતાને ભસ્મ કરવાનો નિર્ણય કર્યો. સીતાને ભસ્મ કરવાનો શૂર્પણખાનો નિર્ણય આંધળો હતો, અવિવેકી હતો, ભ્રાંતિપૂર્ણ હતો. એક આંખે કામાગ્નિ, અન્ય આંખે ક્રોધાગ્નિ. એ શૂર્પણખા આંધળી થઈ ગઈ. એને ખબર નથી કે રામ કોણ છે. એને ખબર નથી કે આ તો ભગવાનનો અવતાર છે. એને ખબર નથી કે રામ છે કોણ. એટલે એને અવિવેક જન્મ્યો, ભ્રાંતિપૂર્ણ, અને એ અંધ બની ગઈ. અંધત્વ, અવિવેકમાં ભગવાન રામની આસક્તિ, રામની માગ, અગ્નિ
અને અવિવેકનો જન્મ કરે છે. ક્રોધાગ્નિમાં વિવેકહીન ન કરવાનું કરી બેસે. ક્રોધમાં સાંભળજો, અવિવેકમાં આપણે ન કરવાનું કરી બેસીએ. ઘણી વાર એવું બને કે આપણા વડીલ હોય, આપણા પૂજ્ય હોય, આપણા દાદા હોય, આપણા બાપા હોય, એનું પણ અપમાન કરી બેસીએ. એટલું જ નહીં, સદગુરુનું પણ અપમાન કરી બેસીએ. જેમ સીતાએ જેમ શૂર્પણખાએ સીતાને ભસ્મ કરવાનો નિર્ણય કર્યો, એવો નિર્ણય કરી બેસીએ. તો લક્ષ્મણે આ જ પ્રસ્તાવ પછી એને લક્ષ્મણ પાસે મૂક્યો અને લક્ષ્મણે તેનું નાક કાપી નાખ્યું. આ નાક કાપ્યું એ પ્રતીક છે. શેનું પ્રતીક છે? શૂર્પણખાના અવિવેકનું પ્રતીકાત્મક પ્રતીક છે. અવિવેક એ પ્રતીક છે. અને આ નાક કાપ્યું ને એ મહત્વનું નથી, પણ રામજીએ લક્ષ્મણને ચેતવણી આપી હતી. એ વખતે નાક કાપ્યું ત્યારે બહુ સુંદર વાત છે. રામ ભગવાને લક્ષ્મણને ચેતવણી આપી જ્યારે શૂર્પણખાનું નાક કાપી નાખ્યું ત્યારે, કે લજ્જાહીન, તું મારા ભાઈ સાથે લગ્ન કરવાનો, મોટા ભાઈ સાથે લગ્ન કરવાનો વિચાર કરે, સીતાને ભસ્મ કરવાનો વિચાર કરે છે, એ અવિવેકી. એમ કરી અવિવેકના લીધે એ અવિવેકનું નાક કપાયું. અને અવિવેકનું નાક કપાયું એટલે હે લક્ષ્મણ, રામ ભગવાન ઉપદેશ આપે છે બેન, હે લક્ષ્મણ યાદ રાખજે, સ્ત્રીનું નાક કપાયું એનું પરિણામ ભયંકર આવશે. સ્ત્રીનું નાક કપાયું એનું પરિણામ ભયંકર આવશે. અને રામ શું કહે છે ખબર છે? કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. જે સ્ત્રી કામનાથી ભરેલી હોય, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા, એને કોઈનો ભય નથી. આ શૂર્પણખાને રામ આટલા બાણાવળી છે, રાજા છે, શસ્ત્રધારી છે, એનો ભય ના લાગ્યો અને પ્રસ્તાવ મૂક્યો લગ્નનો. અને ભયમ ન લજ્જામ, લજ્જા પણ નાઈ. કોને? શૂર્પણખાને. એટલે રામે ચેતવણી આપી હતી. કોને? લક્ષ્મણને. એટલે હું શું કહેવા માંગુ છું ખબર છે? ભગવાન આપણને ચેતવણી આપે છે. ભગવાન આ પુરુષોને ચેતવણી આપે છે કે કામા તુરાણામ ભયમ ન લજ્જામ. સ્ત્રીને માતા કહેવાય, સ્ત્રી પૂજનીય કહેવાય, બધી વાત સાચી. પણ એ સ્ત્રીમાં જે અવગુણ છે એના પણ દર્શન રામ કરાવે છે કે કામનાથી ભરેલી હોય અને એને ભય ના હોય કોઈનો, અને લજ્જા શરમ પણ ના આવે. જે સ્ત્રી કામના તૃપ્તિ માટે વ્યાકુળ હોય તેને, એ સ્ત્રીને કોઈનો ભય નથી, લજ્જા પણ નથી. શૂર્પણખાએ રાવણનો બદલો લેવા ઉશ્કેર્યો. એટલે શૂર્પણખાએ શું કર્યું? રાવણને બદલો લે, આના ભાઈએ મારું નાક કાપ્યું છે, એનો તું બદલો લે. એટલે શૂર્પણખાએ રાવણને બદલો લેવા ઉશ્કેર્યો. રાવણે સીતાનું હરણ કર્યું. આ જુઓ, ક્રોધ કેવી વસ્તુ છે, અવિવેક કેવી વસ્તુ છે. રાવણે સીતાનું હરણ કર્યું, પણ હરણ કરવા માટે એક વિમાન લઈ આવ્યો હતો, કુબેર ભંડારીનું. માતાજી બરોબર બોલું છું? પુષ્પક વિમાન. પુષ્પક વિમાન હતું એની પાસે. અને સૌથી પૈસાવાળો ને ધનાઢ્ય હોય તો કુબેર ભંડારી કહેવાય. એનું વિમાન પડાવી લીધું, મારઝૂડ કરીને, લડાઈ કરીને. અને એ પુષ્પક વિમાન લઈ અને પુષ્પક વિમાનમાં સીતાને બેસાડી અને લંકા લઈ ગયો, અશોક વાટિકામાં લઈ ગયો. રાવણે સીતાનું હરણ કર્યું, બેને ભાઈઓને યુદ્ધે ચડાયા. આ વિનાશની વાત આવે છે. હવે ક્રોધ શું કરે? કામના ભંગ થાય તો. આસક્તિ અને સંગ શું કરાવે તે. તો અહીં શું થયું કે લંકાના દહન માટે ઉશ્કેર્યો. હવે લંકા દહન તો રામને કરવાનું હતું, પણ એવું થયું કે ઉશ્કેરણી કોણે કરી? શૂર્પણખાએ. એના ભાઈને કહ્યું કે તું સીતાનું હરણ કર. સીતાનું હરણ થયું એટલે રામે ચઢાઈ કરી, અને રામે ચઢાઈ કરી લંકાનું દહન થયું. રાક્ષસ કુળનું નિકંદન આવી ગયું અને લંકાને ભસ્મ કરવી પડી. માત્ર સ્વયંની કામના ન સંતોષાવી માટે ક્રોધાગ્નિ પ્રગટેલો. માત્ર પોતાની કામના તૃપ્ત ન થઈ માટે ક્રોધાગ્નિ પ્રગટ્યો. અને ક્રોધથી સંમોહથી વિવેક ભ્રષ્ટ થયો. અને
આ રાવણ કોણ હતો ખબર તમને? બ્રાહ્મણ હતો. એક બે લાઈન માતાજી બોલશે. એવો બ્રાહ્મણ હતો કે એણે એટલું સુંદર લખ્યું છે. રાક્ષસ તાલ છે, એક બાજુ માનસરોવર, એક બાજુ રાક્ષસ તાલ. તાલ એટલે તળાવ. એ તળાવનું નામ છે રાક્ષસ, કારણ કે ત્યાં એ તળાવના કિનારા પર રાવણ બ્રાહ્મણ હતો, એટલે તાંડવ નૃત્ય કરેલું. અને જટા ઘટા હાસમ ભરમમ, બે લાઈન કે એક લાઈન બોલો. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતાંબુજંગ તુંગ માલિકામ ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ. આ લખનાર બ્રાહ્મણ પોતાની બેનના કહેવાથી એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. સીતા તો દેવી છે, એનું અપહરણ ન થાય. ન કરવાનું કરી બેઠો. કેમ? સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. હું કોણ છું? બ્રાહ્મણ છું. હું કોણ છું? તપસ્વી છું. હું કોણ છું? તાંડવ નૃત્ય કરનાર છું. એ ભૂલી ગયો અને ન કરવાનું કરી બેઠો. માત્ર સ્વયંની કામના ન સંતોષાઈ માટે ક્રોધાગ્નિ પ્રગટ્યો. ક્રોધથી સમોહ અને વિવેક ભ્રષ્ટ બ્રાહ્મણ વિદ્વાન રાવણ સત્ય સ્મૃતિ આત્મસ્મૃતિ ખોઈ બેઠો. આ રાવણ આત્મસ્મૃતિને ખોઈ બેઠો. ક્રોધાત ભવતી, હવે ગીતા આવે છે. ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. રાવણ બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, છતાં પોતાની સ્મૃતિ, પોતે વિદ્વાન છે, બ્રાહ્મણ છે, તપસ્વી છે, એ બધું ભૂલી ગયો. અને કોની સામે યુદ્ધ ચડ્યો? એનું સ્મરણ ન રહ્યું. કોની પત્નીનું એને હરણ કર્યું? ભગવાનની પત્નીનું હરણ કર્યું. એનું ભાન ભૂલી ગયો, એટલે અવિવેક જન્મ્યો. આ અવિવેક કેવી રીતે જન્મે છે એ બતાવે. સીતાને પત્ની બનાવવાની ભ્રમણા જાગી. સીતાને મારી પત્ની બનાવું. સ્મૃતિ નષ્ટ થઈ ગઈ. પોતે શંકર ભગવાનનો ભક્ત છે, ભૂલી ગયો. સાત્વિક સ્મૃતિનો નાશ થયો અને રાવણની સ્મૃતિ નષ્ટ થઈ અને ભગવાન સામે યુદ્ધ કર્યું. સામાન્ય માણસ સામે યુદ્ધ કરો જુદી વસ્તુ છે, પણ એ તો જ્ઞાની હતો. એને ખબર છે કે આ રામ ભગવાન છે, અવતાર છે વિષ્ણુનો. તો એની સામે યુદ્ધ કર્યું. ભગવાન સામે યુદ્ધ કર્યું એટલે એની બુદ્ધિનો નાશ થઈ ગયો. પરસ્ત્રીનું અપહરણ કર્યું, યુદ્ધમાં હિંસા કરી, સતી સ્ત્રી સીતાને દુઃખ આપ્યું. અંતે બુદ્ધિ નાશ થતા રાવણનો વિનાશ થયો. ભક્ત છતાં સાક્ષાત્કાર ન થયો, એ જ વિનાશ. ભક્ત હતો અને છતાં એને સાક્ષાત્કાર ના થયો, એને જ વિનાશ કહેવામાં આવે છે. ક્રોધાત ભવતી સમોહ. આ વાત આવી. સમોહ અવિવેક અને શૂન્યતા, મોહ સત્કાર્ય ઇષ્ટ કર્મ અસત કર્મ કરાવે, પાપ કર્મ કરાવે, અનિષ્ટ કર્મ કરાવે. ક્રોધાત વિષ્ટ, હવે શાસ્ત્રો કહે છે ક્રોધાવિષ્ટ ખલુ સમોહેન, ક્રોધાવિષ્ટ ખલુ સમોહેન મહતામ અપી ચરતી ગુરુમ અપી દિક કરોતી. ક્રોધ વસ્તુ એવી છે કે પોતાના ગુરુનું પણ અપમાન કરતા એ અટકે નહીં. અને કહે છે ભ્રમ પેદા થવો તે મોહ છે. ક્રોધાત વ્યક્તિ મોહાવેશમાં મહાન પુરુષોનું પણ અહિત કરે છે, ગુરુને પણ ધિક્કારે છે. જેમ શૂર્પણખાએ રામનો તિરસ્કાર કર્યો. સ્મૃતિ સંમોહાત સ્મૃતિ વિભ્રમ, એટલે બ્રહ્મય વાહમ ઇતિ, એવી દશાનું વિસ્મરણ થઈ ગયું. હું પરબ્રહ્મ છું. તદ બ્રહ્મ નિષ્કલમહમ નચ ભૂત સંગ. હું પરબ્રહ્મ છું એ ભૂલી ગયો અને હું પંચ મહાભૂતનું પૂતળું છું. આકાશ, વાયુ, જળ, એનું પૂતળું શરીર છું, દેહ છું, નાશવાન છું. અને એવા જ નાશવાન દેહથી એને યુદ્ધ કર્યું. સ્વ સ્વરૂપનું સતચિત સ્વરૂપનું આનંદ અજર અમર અકર્તા છું, હું અભોગતા છું, હું અસંગ છું, સાક્ષી છું, અજન્મા છું. આવા આત્મ સ્વરૂપને એને વિસ્મરણ થઈ ગયું. વિસ્મરણ 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 એ મરણ સમાન છે. પોતાના આત્મ સ્વરૂપનું વિસ્મરણ એટલે જ મરણ. આ બધા કહે છે ને કે પેલો માધવ હતો હોસ્પિટલમાં ગયો, એટેક આવ્યો, મરી ગયો. એ મરણ નથી. અત્યારે તમે મરી શકો એમ છો જીવતા. કેમ? તમને જો ભૂલી જાઓ કે
કે હું સચ્ચિત આનંદ આત્મા છું, હું અકર્તા છું, હું અભોગતા છું, હું અજર છું, હું અમર છું, એવું ભૂલી જાઓ એને જ મરણ કહેવામાં આવે છે. નિરંકારીને માન અપમાન ક્યાં, અમનાને સુખ દુઃખ સંગ ક્યાં, એકત્વ દર્શન શોક અને મોહ ક્યાં, એ ભૂલી જાઓ એટલે મરણ કહેવાય. અંતે સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશ. હું શુદ્ધ બુદ્ધ અમૃત સમાન છું. શુદ્ધ બુદ્ધો હમ, આત્મબુદ્ધિનો નાશ થયો. શાંતો હમ, જીવન મુક્તો હમ, એ વસ્તુનો વિનાશ થઈ જાય. દેહાત્મ બુદ્ધિનો સ્વીકાર થાય. હું દેહ છું, હું બળવાન છું, હું કરતા છું, હું વિજેતા છું, હું ભોગતા છું, હું સુખી છું, હું દુઃખી છું, હું વિદ્વાન છું. આ મોક્ષ માર્ગથી એ પોતે ચ્યુત થઈ જાય એને વિનાશ કહેવામાં આવે. વિનાશ એટલે શું? મોક્ષ માર્ગથી ચ્યુત થઈ જાય તે, આત્મ સાક્ષાત્કારથી મુક્ત થઈ જાય તે, તમે અજર છો અમર છો એવું ભૂલી જાઓ, વિસ્મૃતિ થાય એને જ મરણ કહેવામાં આવે છે. ધર્મ અર્થ કામ માર્ગે ભટકો એને મરણ કહેવામાં આવે છે. દેહહીન થઈ સંસાર ચક્રે ભરણ, ઉત્ક્રમણ અને સંક્રમણ, જન્મ અને મરણ, એવો હું છું, દેહ છું એવું જ્યારે લાગે ત્યારે એને મરણ કહેવામાં આવે છે. નિષ્કર્ષમાં પ્રશ્ન હતો કેવી રીતે બેસે છે આ છેલ્લે આ બધું ચર્ચા કેમ આવી? કેવી રીતે બેસે છે એટલે સમાધિ કરવા કેવી રીતે બેસે છે. તો હવે છેલ્લી વાત અંતે, વિષય ચિંતનથી મનને નિયંત્રિત કરી, એટલે રસ રૂપ ગંધ આ બધા વિષયો, વિષય ચિંતનથી મનને નિયંત્રિત કરીને, વિષય ભોગથી અનાસક્ત કરીને, મારે રૂપ જોવું નથી, મારે સ્વાદ લેરનો ભોગ કરવો નથી, મારે સ્પર્શાનુભૂતિ કરવી નથી, આ બધી વસ્તુ છે એમાં અનાસક્ત થઈ અંતર્મુખી થઈ, સમવાન થઈ, મન ઉપર કાબુ કેળવી અને સમાધિ માટે બેસે છે. પ્રશ્ન શું હતો? સમાધિ માટે કેવી રીતે બેસે છે? છેલ્લો આન્સર, વિષય ચિંતનથી મુક્ત થઈ, ભોગથી ભાવથી ભોગ ભાગથી મુક્ત થઈ, વિષય ભોગથી અનાસક્ત થઈ, અંતર્મુખી થઈ. હું કોણ છું? સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, કારણ શરીર નહીં, શરીરથી મુક્ત અજર અમર અવિનાશી આત્મા છું. જન્મ પહેલા હતો, મૃત્યુ પછી રહીશ, અત્યારે પણ છું. કેવી રીતે છું? સચ્ચિત સુખમ, સચ્ચિત અને સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એવો હું આત્મા છું. એવી રીતે વિચારતો વિચારતો અંતર્મુખી થઈ અને સમાધિ માટે બેસે. હવે આટલી નાનકડી વાતને આપણે વિસ્તારી અને તમારી સમજ માટે તમને યાદ રહે એટલા માટે ખરી અને આપ સૌએ મને સહન કર્યો. મેં 7 મિનિટ વધારે લીધી, આપ સૌએ મને સહન કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાણીને વિરામ આપો. શાંતિ માટે. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.